Good afternoon, friends. BBA 5 ફાઇનાન્સ ટેક્સેશન સબ્જેક્ટ. હવે તમને ઘણી બધી મેં ડેફિનેશન્સ છે એ અને આ સિવાય આપણો જે થિયરી પોર્શન હતો એ આખો કમ્પ્લીટ કરી નાખ્યો હતો. હવે આપણે રેસિડેન્શિયલ સ્ટેટસના સમ્સ છે એ લગભગ શરૂ પણ કરી દીધા હતા અને એના રૂલ્સ છે એ પણ એક્સપ્લેન થઈ ગયા હતા. પણ છતાંય તે એક વખત આપણે આ બોર્ડ ઉપર બધું એક્સપ્લેન થઈ જાય તો આપણા માટે કેવું રહે, તમારા માટે આ એક થોડું ઇઝી થઈ જાય. એટલે ફરીથી એક વખત જેને નથી ફાવ્યું એના માટે એક રિવિઝન પણ થઈ જશે. અને બાકી જો આજે આ બધું આવડી જશે તો તમે ઓટોમેટિકલી છે અને પ્રેક્ટિકલ જે સમ્સ છે એ તમે શું કરી શકો છો, કાઉન્ટ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણને બધાને ખબર છે કે રેસિડેન્શિયલ સ્ટેટસ છે એ શેની ઉપર ડિપેન્ડ કરે છે, તો કે હાઉ મેની ડેઝ એસએસસી સ્ટેડ ઇન ઇન્ડિયા. બરાબર, કેટલા દિવસથી ઇન્ડિયામાં રોકાય છે એના ઉપરથી નક્કી થશે કે આનું રેસિડેન્શિયલ સ્ટેટસ છે એ શું થશે. હવે આગળ આપણે ચેક કરીએ તો તમને એક ક્વેશ્ચન થાય કે સર કેટલા નંબર ઓફ ડેઝ ઇન્ડિયામાં એ સ્ટે થયો, તો એના માટેનો આપણી આગળ લીગલ એવિડન્સ છે પાસપોર્ટ. કોઈ પણ ફોરેન સિટીઝન છે અથવા તો ઇન્ડિયન સિટીઝન છે, વિધાઉટ પાસપોર્ટ એન્ટ્રી ઇન્ડિયામાં એન્ટ્રી નહીં મેળવે અને વિધાઉટ પાસપોર્ટ એ એક્ઝિટ નહીં થાય. એટલે કે આપણને પાસપોર્ટમાં જ તે પર્ટિક્યુલર ડેટ કે જ્યારે એ એસએસસી છે એ માનો કે શરૂ કરતો હોય તો ક્યારથી ભારતમાં આવ્યો એ પણ તમને ઇન્ફોર્મેશન મળી જશે અને ક્યારે આઉટ ઓફ ઇન્ડિયા જાય છે એની ઇન્ફોર્મેશન પણ તમને મળી જશે. હવે જોઈએ તો રેસિડેન્શિયલ સ્ટેટસમાં આપણી પાસે બે ભાગ પડે છે. એક છે એ તમારો એસએસસી કાં તો રેસિડેન્ટ હોય અને કાં તો નોન રેસિડેન્ટ. હવે શેના બેઝિસ ઉપર ડિસાઇડ થાય, તો જે બેઝિક કન્ડિશન્સ છે આપણી જે બેઝિક કન્ડિશન છે એ આપણે ચેક કરીએ તો આપણને બધાને ખ્યાલ છે કે ફર્સ્ટ બેઝિક કન્ડિશન ઇઝ વોટ, તો કે 182 ડેઝ ઓર મોર ઇન પ્રીવિયસ યર. હવે સપોઝ આપણું પ્રીવિયસ યર છે એ મેં તમને એક વખત ડિસ્કશનમાં કીધું, પ્રીવિયસ યર ઇઝ ઇક્વલ ટુ વોટ, તો કે ફિનાન્શિયલ યર. એટલે કે આપણું જે ફાઇનાન્શિયલ યર 2000 અત્યારે આપણે માર્ચમાં કયું કમ્પ્લીટ કર્યું, તો કે માર્ચ 2020. તો આપણું જે પ્રીવિયસ યર છે એ અત્યારનું કયું કહેવાય, 2019-20. ફાઇનાન્શિયલ યર કયું કમ્પ્લીટ કર્યું, તો તમારો એનો આન્સર પણ સેમ જ થાય 2019-20. એટલે કહેવાનો મતલબ એમ કે પ્રીવિયસ યર અને ફાઇનાન્શિયલ યર બંને એક જ છે, પણ એકોર્ડિંગ ટુ ટર્મિનોલોજી ઓફ ઇન્કમ ટેક્સ આપણે ફિનાન્શિયલ યરને શું કહેશું, પ્રીવિયસ યર કહીશું. ઓકે, એટલે અહીંયા આગળ બેઝિક કન્ડિશનમાં તમને કીધું 182 ડેઝ ઓર મોર ઇન પ્રીવિયસ યર. આ આપણી ફર્સ્ટ બેઝિક કન્ડિશન થઈ. સેકન્ડ બેઝિક કન્ડિશન તો કે 60 days in previous year plus 365 days or more in preceding previous 4 years. એટલે કે સપોઝ 2019-20 આ મારું પ્રીવિયસ યર છે માનો કે, બરોબર. તો મારા માટે એની પહેલાના એટલે કે 2018-19, 2017-18, 2016-17 અને 2015-16 આ 4 આપણા પ્રીસીડિંગ પ્રીવિયસ 4 years થાય. ઓકે, આમ તો મેં એક્સપ્લેન કરેલું છે પણ છતાંય આપણે શું કરીએ છીએ, એક વખત રિવાઇઝ થઈ જાય તમને એટલે વધારે સહેલાઈથી આપણે અહીંયા શું કરીએ કે સમ છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે એના માટે રેસિડેન્ટ થવા માટે તમારી આગળ એક ઈઝી વે શું છે, તો કે તમે આ બંને કન્ડિશન છે એમાંથી એની વન કન્ડિશન છે એ તમે શું કરતા હોવા જોઈએ, ફૂલફિલ કરતા હોવા જોઈએ. ઓકે, એટલે કે 182 ડેઝ ઓર અને નીચે 60 ડેઝ પ્લસ 365 ડેઝ ઓર મોર વાળી કન્ડિશન. જ્યારે આટલું આપણે કમ્પ્લીટ કરીએ ત્યારે આપણે એટલું કહી શકીએ કે કોઈ પણ પર્સન રેસિડેન્ટ છે કે નોન રેસિડેન્ટ. આ આપણને ક્યાંથી ખ્યાલ આવી જશે, અહીંથી 182 days or more in previous year and 60 days and plus 365 days or more in preceding previous 4 years. પછી આગળ આપણે ચેક કરીએ તો નોન રેસિડેન્ટ કોઈ પણ એસએસસી છે નોન રેસિડેન્ટ ક્યારે બનશે, તો કે ડુ નોટ ફોલો એની ઓફ બેઝિક કન્ડિશન્સ. મીન્સ તો કે આ બંને બેઝિક કન્ડિશન છે એમાંથી એક પણ કન્ડિશન ફૂલફિલ નહીં કરે ત્યારે એ શું બની જશે, નોન રેસિડેન્ટ. તો રેસિડેન્ટ બનવા માટે શું કરવાનું, રેસિડેન્ટ બનવા માટે કાંઈ નહીં કરવાનું, એની વન કન્ડિશન, એની વન બેઝિક કન્ડિશન જો ફોલો થતી હોય તો તમે શું કહી શકો, પર્સન ઇઝ રેસિડેન્ટ. ઓકે,
એટલે આપણી પાસે આ એક વસ્તુ આવી ગઈ. પછી હવે આમાં તમારી આગળ જ્યારે તમને એટલી ખબર પડી જાય કે માનો કે બેઝિક કન્ડિશન છે આ બંને, એમાંથી કોઈ પણ એક કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ, તમે શું કહેશો? તમે કહેશો સર આ તો રેસિડેન્ટ છે. તો ત્યાં આગળ સમ છે એ આપણો કમ્પ્લીટ નથી થઈ જતો, ત્યાં બીજો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન ઊભો થાય છે. જો એ રેસિડેન્ટ છે તો આપણી આગળ એમાં બે કન્ડિશન અથવા બે સિચ્યુએશન ઊભી થાય છે. એક ઓર્ડિનરીલી રેસિડેન્ટ અને બીજું નોટ ઓર્ડિનરીલી રેસિડેન્ટ. થાય કે ન થાય? ઓકે. હવે ઓર્ડિનરીલી રેસિડેન્ટ થવું હોય તમારે શું કરવું પડે? તો પાછું તમારે ફોકસ કરવું પડશે શેની ઉપર? તો કે એડિશનલ કન્ડિશન્સ ઉપર. એટલે કે આ બે કન્ડિશનનો ટોપિક પૂરો થઈ ગયો, આપણી જે બેઝિક કન્ડિશન્સ છે એનો. અને હવે આપણો જે ફોકસ છે એ શેની ઉપર આવી જશે? એડિશનલ કન્ડિશન્સ ઉપર. હવે એડિશનલ કન્ડિશન્સ આપણે ચેક કરીએ તો એડિશનલ કન્ડિશનમાં આ બંને કન્ડિશન છે એ આપણે ચેક કરવી પડે. બરાબર. તો પહેલી આપણી જે એડિશનલ કન્ડિશન છે શું છે? તો કે 2 times resident in preceding previous 10 years. ટાઈમ પીરિયડ ખાસ યાદ રાખજો. બરાબર. પ્રીવિયસ યર છોડીને એની પહેલાના 10 પ્રીવિયસ યર્સ ચેક કરવાના, અને એમાં જો એ પર્સન 2 times રેસિડેન્ટ છે તો તમારે શું કહેવાનું? એ પર્સન છે એ ફર્સ્ટ એડિશનલ કન્ડિશન શું કરે છે? ફૂલફિલ કરે છે. આ સિવાય આપણે ચેક કરીએ તો સેકન્ડ એડિશનલ કન્ડિશન ચેક કરીએ તો એમાં આપણે શું કીધું? તો કે 730 days or more in preceding previous 7 years. જો preceding previous year માં 730 days or more ઈ ફોલો થશે, જો આ બંને કન્ડિશન ફોલો થશે તો આપણે કહી શકીએ કે કોઈ પણ પર્સન છે એ રેસિડેન્ટ છે અને ઓર્ડિનરીલી રેસિડેન્ટ છે. એટલે કે both additional condition. ઓકે. અને નોટ ઓર્ડિનરીલી રેસિડેન્ટ તમારે ચેક કરવું હોય તો કઈ રીતે? તો કે આમાંથી એક પણ સિંગલ અથવા તો નન, બેમાંથી એક પણ કન્ડિશન ઈ ફૂલફિલ નહીં કરે એટલે એ શું થઈ જશે? ઓટોમેટિકલી ઓર્ડિનરીલી રેસિડેન્ટ. અથવા તમારે એમ ન વિચારવું હોય તો એમ પણ વિચારી શકાય કે જે ઓર્ડિનરીલી રેસિડેન્ટ નહીં બને એ છેલ્લે શું બની જશે? નોટ ઓર્ડિનરીલી રેસિડેન્ટ. એટલે આ એક વસ્તુ આપણે શું કરીએ કે ફરીથી એક વખત બધા રૂલ્સ છે આપણે શું કરી લઈએ છીએ? રિવાઇઝ કરી લઈએ છીએ. આપણે ઘણા સ્ટુડન્ટ કદાચ એમને કદાચ ન ફાવ્યું હોય, કદાચ એવું બને કે અત્યાર સુધી લેક્ચર ચાલ્યા એમાં તમને ન કદાચ ખ્યાલ આવ્યો હોય, તો અત્યારે આપણે શું કર્યું છે? આ બેઝિક તમારું જે છે એ આપણે બેઝિક રેસિડેન્શિયલ સ્ટેટસના જે સમ શરૂ કરશું હજી આગળ, તો એ જે સમ છે એનું એક બેકગ્રાઉન્ડ છે એ તમને મેં સ્ટાર્ટ કરાવી દીધું છે. ઓકે, ચાલો.